સવારે 5:30-6 વાગે તો નીકળી જવાનું છે ને કાલનો વ્લોગ તો ભાઈ એક નંબર આવવાનો છે. શરમ કરો, દર શનિ રવિ પહોંચી જાવ છો. વાળજો કેવા કરે નાખ્યા, અમીર ખાન જેવા કરે નાખ્યા. સરસ મજાની ભાખરી, તુવેરની દાળની ખીચડી, લસણની ચટણી અને સેવ ટમેટાનું શાક. આ બ્લુ કલર થાકી ગયા. હું ગઈ નક્કી ખરીદું કે શનિ રવિ આપણા દિમાગમાં છે કઈ વાત. ભૂખ ભેગા થાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો બધાનું સ્વાગત છે અમારા નવા જ અને ફ્રેશ વ્લોગમાં. અને આજે છે તારીખ 17મી ઓગસ્ટ 2024 અને વાર છે શનિવાર. બધાને જય હનુમાન દાદા. તો ચાલો વાગ્યા છે અત્યારે 7:10. આરો ભાઈ ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ચલો ચલો બધા હાલો ફટાફટ. કહેવત છે ને કે દાને દાને પે લિખા હૈ ખાને વાલે કા નામ. જોઈ લો ખિસકોલી અમારા ઘરની પાડી ઉપર ભોજનનો આનંદ લઈ રહી છે. જોઈ લો અમારા સુરેન્દ્રનગરમાં સિટી બસ જે ચાલુ થઈ ગઈ છે. આ જોઈ લો આ બસ છે, સીએનજી બસ ચાલુ થઈ ગઈ છે. એક નંબર સુરેન્દ્રનગર દુધરેજ વટવાણ. આવી ગયા છીએ ઘરે. જમવામાં જે ઘણા દિવસે મારું ફેવરેટ આખા બટેકાનું શાક છે અને આરોભાઈનું ફેવરેટ છે, પણ આરોભાઈ દહીં નાખીને ખાય છે. દાળ છે, રોટલી, કાંદા, કાકડી, મસાલાવાળી છાશ ને બધા જમવા બેસી ગયા છે. વાગ્યા છે બપોરના 3:15. મેડમ ગયા છે પાર્લરે, એટલે ફોન આવી ગયો છે, એમનું કામ પતી ગયું છે. એટલે એને લઈને પછી મારે જવાનું છે 2 જગ્યા. જે ઇન્સ્ટાગ્રામનું શૂટિંગ છે એના માટે જવાનું છે. તો ચાલો પહેલા ફટાફટ ક્રિષ્નાને લઈ આવું અને પછી 2 જગ્યાએ જ્યાં જ્યાં જવાનું છે શક્ય હશે તો તમને બતાવીશ કે કઈ કઈ જગ્યાએ ગયો છું. પછી રસ્તામાં આપણે ઉભા રહ્યા હતા સનીભાઈની સ્પેશિયલ આદુવાળી ચા પીવા માટે. ભાઈ આમની ચા તો એક નંબર. ફૂલ આદુવાળી ચા પીવી હોય ને તો આમની મુલાકાત તો લેવી જ પડે ભાઈ. ચાલો સરસ મજાની આદુવાળી ચા પીને આપણે નીકળી ગયા છીએ એક જગ્યાએ પ્રમોશનનું શૂટિંગ માટે. પતે પછી ડાયરેક્ટ બીજી જગ્યાએ જઈએ છીએ કે પેલા દુકાને જઈએ છીએ કઈ ખબર નથી, પણ અત્યારે જઈએ છીએ પેલા એક જગ્યાએ જ્યાં જવાનું જગ્યાએ જઈએ અને પછી તમને મળીએ. અત્યારે આપણે જે ઇન્સ્ટાગ્રામનું પ્રમોશનનું શૂટિંગ માટે આવ્યા હતા, અત્યારે આપણે આવ્યા છીએ હેપી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં, જ્યાં તમને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટ્રીપ બધી એકદમ વ્યાજબી કિંમતે, એ પણ સુરેન્દ્રનગરની અંદર આ બધું મળવું ખરેખર બહુ અઘરું હોય છે. કાં તમારે અમદાવાદથી બુકિંગ કરાવવું પડે, કાં રાજકોટ જવું પડતું હોય છે, પણ સુરેન્દ્રનગરની અંદર હેપી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળા સ્મિતરાજભાઈની સાથે આપણે અત્યારે જોડાના છીએ. કેમ છો સ્મિતરાજભાઈ? મજામાં. જય માતાજી. જય માતાજી. તો આપણે કેટલા વર્ષોથી પહેલા તો કરી છે? 2 વર્ષથી મારે ચાલુ છે. અમદાવાદે મારી ઓફિસ છે. અમદાવાદમાં છે. શું એડ્રેસ છે અમદાવાદ? સેટેલાઇટ. અને આપણે કઈ કઈ જગ્યાએ ટૂર્સ કાઢી છે? આપણે બધી ઇન્ટરનેશનલ, ડોમેસ્ટિક, બધી ફેમિલી ટૂર્સ, હનીમૂન ટૂર્સ બધું આપણે કરી આપીએ છીએ. સેટર્સ. ઓકે થેન્ક યુ. ચાલો એક શૂટિંગ પતી ગયું છે ને અહીંયા જ આપણે 1.5 કલાક થઈ ગઈ. વાગી ગયા છે બપોરના 4:45. હજી બીજી જગ્યાએ જવાનું છે. જોઈએ હવે પહેલા દુકાને જઈએ છીએ કે અહીંયા જઈએ છીએ. પહેલા એ ભાઈને ફોન કરી લે, એ કહે તો પહેલા ડાયરેક્ટ અહીંયા જ જઈએ. અત્યારે આપણે આવ્યા છીએ આપણા ભાઈની દુકાને અને પેન્ટ શર્ટ સીવડાવવા હોય અથવા તો કાપડ લેવું હોય અથવા તો વધુ ડિટેલ્સ આપણે એમની આગળ જ જાણી. જોઈ લો પહેલાં તો ચાની ચુસ્કી ચાલુ છે અહીંયા. ચાય પે ચર્ચા હો રહી है. નિકુંજભાઈ કેમ છો? આર્યનભાઈ, તો પેલા તો એડ્રેસ કહી દો આપણું. અહીંનું આપણું એડ્રેસ છે રૂપાળીબાના મંદિર પાસે, નારાયણનગર 2. અને શું આપણે વેરાયટીઝ રાખી છે? શર્ટ, પેન્ટ, કુર્તા, પજામા, મટીરિયલ રાખીએ છીએ. મેન્સવેરની દરેક આઈટમ રાખીએ છીએ. ત્યારબાદ સ્ટીચ બધી આપણી પાસે અવેલેબલ છે. શર્ટ, પેન્ટ, કુર્તા, પજામા, કોટી, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન તથા ડિઝાઇનર પીસ દરેક વસ્તુ આપણે ત્યાં. આ પીસ ખોલીને બતાવતા મને બહુ ગમ્યું હતું. જો આ તમે જાતે સ્ટીચ કરેલું છે? ઓહો ભાઈ, ડિઝાઇનર પીસ તમારે સીવડાવવા હોય ને, અને આ કોઈ પ્રમોશન વિડીયો નથી, આપણા ભાઈની જ દુકાન છે. તમને ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે, તેમની પર કોન્ટેક્ટ કરજો. તમારે આવા લગ્ન પ્રસંગ માટે ડિઝાઇનર પીસ સીવડાવવા હોય, આવા તો ઘણા બધા પીસીસ છે. તમે એમને વોટ્સઅપમાં હાઈ લખીને મોકલશો તોય તમને બધા ફોટોઝ ને વિડીયોઝ મળી રહેશે. ચાલો આપણે ફાઇનલી ખરીદી કરી નાખી છે. તમે પહોંચી જાજો ચંદ્રેશ મેન્સવેરમાં. આપણે પહોંચી ગયા છીએ દુકાને. ભાઈ અચાનક જ વરસાદ ચાલુ થઈ ગયો છે અને સારી સ્પીડમાં આવી રહ્યો છે. અને એટમોસ્ફિયર જોઈ લો ને આ બાજુ હજી જોઈ લો કંઈ છે જ નહીં. આ બાજુ કંઈ નથી, પણ અત્યારે જે વરસાદ આવી રહ્યો છે ભાઈ
સખત. આવી ગયા છીએ અત્યારે સ્માર્ટ બજારમાં. કાલે બહારગામ જવાનું છે, એની થોડી ઘણી શોપિંગ કરવા માટે આવ્યા છીએ, કારણ કે સન્ડે આપણે આવ્યા હતા પણ કોઈ ઓફર નહોતી, પણ અત્યારે ઇન્ડિપેન્ડન્સ ડેની ઓફર ચાલુ છે. જોવી અંદર હવે શું લઈ છે. સખત થાકી ગયા છે બધા મોલમાં ફરીને અને એટલો બધો ટ્રાફિક છે આજ માર્કેટમાં, કારણ કે 2 દિવસ રજા છે. અને આરોભાઈનો હેર કટિંગ કરાવવા આવ્યા છે. આરોભાઈ કેવા કરાવવા છે? હાઉ માઇનોર જ હતા ને? ઓકે, કરાવી નાખો. આરોભાઈના હેર કટિંગ કરાવી નાખીને આપણે દાઢી સેટ કરાવી નાખીએ. પપ્પા જો ફેસ વોશ કરાવવાનું છે. વાળ જો કેવા કરે નાખ્યા. આમિર ખાન જેવા કરે નાખ્યા. હાથમાં નથી આવતા. આપી દો આરોભાઈ. હે દેવા તો પડશે ને? અમે આપો હે ઘરે જઈને આપી. ઘરે જઈને આના વાળ તો જો મને દાંત આવે. जनता माफ नहीं करेगी. સ્પાઈસી કટ થઈ ગયા હારો તારા વાળ. આ સ્પાઈસી કા ના કહેવાય, ઊંચા હોય એના. આ પ્લેન, આ બ્લુ કલર, આ કલર સારો. ઘણી ડિસ્કશન બાદ ફાઇનલી આપણે આ શૂઝ સિલેક્ટ કરી નાખ્યા હતા અને અત્યારે આપણે આવ્યા છીએ આપણી ફ્રેન્ડની દુકાને વિવાન શૂઝમાં. આપણે સરસ મજાના બૂટની ખરીદી કરી નાખી છે આપણા મિત્રને ત્યાં. આપણી ઘરની આગળ જ આમનો શોરૂમ છે વિવાન શૂઝ કરીને, અને એકદમ વ્યાજબી રેટની અંદર તમને જો બધી ક્વોલિટીના શૂઝ મળે છે. બરાબર ને? એકદમ. તો પછી જોઈ લો, બધી ક્વોલિટીના શૂઝ રાખી છે. આપણે કઈ ક્વોલિટી રાખી છે? સ્પાર્ક છે, એશિયન છે, કેમ્પસ છે, એર છે, બધી વેરાયટી મળી જશે. ઓકે, ચલો. અને એડ્રેસ કહી દો. હેન્ડલૂમ રોડ, શિવશક્તિ ઇલેક્ટ્રોનિકની બાજુમાં વિવાન શૂઝ. ઓકે, થેન્ક યુ. યુ આર મોસ્ટ વેલકમ. ભાઈ આજ રૂપિયાનો વરસાદ કરી નાખ્યો તમે લોકો વાપરવામાં. જોઈ લો, પાછા ડીમાર્ટ આવી ગયા. હે શું કહ્યું કે ખાઈ કો છો? તો હું થાક્યો છું, મારે તો હજી કાલ ડ્રાઇવિંગ કરવાનું. અરે ભાઈ ક્યાં બતાવું ભાઈ, શરમ કરો. દર શનિ રવિ પહોંચી જાઉં છું. હે વાગ્યા છે રાતના 10:15. 3 વાગ્યાનો બહાર ફરું છું અને છેવટે 7 કલાકે 7:15 કલાકે ઘરે ફ્રી અત્યારે થયો છું. 2-3 જગ્યાએ ઇન્સ્ટાગ્રામનું પ્રમોશનનું શૂટિંગ હતું. તમને વચ્ચે વ્લોગમાં હું બતાવતો હોય છું. એ બતાવવાનું કારણ એ છે કે આપણા ઇન્સ્ટાગ્રામના વ્યુઅર્સ જુદા હોય છે ને યુટ્યુબના વ્યુઅર્સ પણ જુદા હોય છે. અને તમે જો ઇન્સ્ટાગ્રામના અમારા પેજને ફોલો ન કરતા હોય તો તમને સ્ક્રીન ઉપર અમારી આઈડી દેખાતી હશે, તેમજ તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. એને પણ ફોલો કરજો. એમાં આપણે અવનવા ખાણીપીણીના તેમજ માર્કેટિંગના ઘણા બધા વિડીયોઝ આપણે એમાં મૂકતા હોય છીએ. અને કાલે જવાનું છે બહારગામ, પણ ક્યાં જવાનું છે તેના માટે તમારે કાલનો વ્લોગ જોવો પડશે. અમે તો સવારે 5:30-6 વાગે નીકળી જવાનું છે. ફંક્શનમાં જવાનું છે, ફેમિલી ફંક્શન છે એ તમને કહી દઉં, પણ ક્યાં જવાનું છે તે માટે કાલ તમારે જોવો પડશે વ્લોગ. અને 6:30 દુકાને આવ્યો, 10-15 મિનિટ વરસાદ પડ્યો અને પછી મંગલિક કરીને અમે ગયા પહેલાં સ્માર્ટ બજારમાં કે અહીંયા ઓફર છે. પણ ખરેખર અમે જે સન્ડે ગયા હતા એ જ ભાવની અંદર ટી શર્ટ હતી, કોઈ જ ઓફર હતી નહીં, ખાલી બોર્ડ હતા. એટલે ઘણી વસ્તુમાં હતી, બાકી આ કપડાની અંદર કોઈ જ ઓફર હતી નહીં. પછી અમે ટ્રેન્ડ્સમાં ગયા તો ટ્રેન્ડ્સમાં આરવને 2-3 ટી શર્ટ ગઈમાં, સાઇઝ થઈ રહી તો શોલ્ડર મોટા પડ્યા. એટલે પછી લોકલ માર્કેટમાં ખરીદી કરી થોડીક ઘણી. પછી જમવાનું બનાવવાનું બાકી હતું એટલે કૃષ્ણને અમે ઘરે મૂકીને પાછું કૃષ્ણએ બધી રસોઈ કરી. પછી હું ને આરવને વાળ કપાવવાના હતા, મારે સેવિંગ કરાવવાનું હતું. પછી થોડોક ઘણો નાસ્તો કર્યો. પછી મારા માટે બૂટ લેવા ગયા. પાછા ડીમાર્ટમાં ગયા. ડીમાર્ટમાંથી ભાઈ ઘણી બધી ખરીદી કરી નાખી છે. આરવ ભાઈ થાકી ગયા. હું ગઈ નક્કી ખરીદ્યું કે શનિ રવિ આપણે ડીમાર્ટમાં જ છે. કઈ વાત ભૂખ ભેગા થાય આમાં.
इसकी गारंटी मैं नहीं दे सकता। સાચી વાત છે. હે 3 શનિ રવિ થી આપણે ડીમાર્ટમાં જોઈએ છે આપણે સ્માર્ટ બજારમાં. હવે જમવામાં શું છે? ખીચડી, સેવ ટમેટાનું શાક ને ભાખરી. શું વાત છે? સેવ ટમેટાનું શાક. भाई मजा आया। ઓકે ભાઈ, મારું ફેવરેટ સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. તો ચાલો ફટાફટ જમી લઈએ પેલા. અને પપ્પા લસણની ચટણી કે હવે બનાવે છે. એ તો મમ્મી દીખા થાકી ગઈ હોય, જોઈ બનાવે તો બનાવે. ચલો જો દેખાય એમાં દૂરબીનમાં કઈ હે હવે બગડી ગયું છે ઈ. તમારી હાઈક જો મોટી દેખાય. કરો તો કરો હા કઈ વાંધો નહીં. જોઈ લો 11:15 થયા છે, હજી જમવાનો મેળ આવ્યો નથી. હા આજ મુહૂર્ત નથી જમવાનું, પણ શું કરીએ હવે. આરવભાઈ ને જો નાવા ગયા. આરવભાઈ ફ્રેશ થઈ ગયા? યસ. આરવભાઈ વાળ આ વાળ બરોબર છે ને? માથું કોઈ દી ઓળે? એ કે અત્યારે ઓળીને શું કરવાનું? હમણાં હુઈ જવાનું, બગડી જાય. गजब बेइज्जती है। કોક સપનામાં કોક આવી જાય તો હે? હા આરવ સપનામાં કોક આવી. અને આરવ ના આમ જો અહીંયા આરવ ને ડીમાર્ટ માં એક ફેન મળ્યા હતા છોકરાઓ. આરવ ને કે ડોક્ટર છપરી હે આ તો કે. કાલ ગાડીમાં સવારે માટે નાસ્તો પણ લઈ લીધો છે અને મારે ચીગમ ખાવી હતી. ઘણા ટાઈમ પછી ચીગમ ખાશું આપણે. અને આ શું બની રહી? લસણની ચટણી આરવભાઈ માટે. ઓહો હો, વેરી ગુડ વેરી ગુડ. ફાઇનલી 11:15 વાગે આજે જમવા બેઠા છે અને આ ટાઈમે તો આપણે સૂઈ ગયા હોય અને થોડીક તબિયતે બગડી ગઈ છે, કારણ કે આજ કહેવાય ને મેન્ટલી સ્ટ્રેસ ઘણો રહ્યો. અને હજી આ વ્લોગે તે મારે એડિટ કરીને અપલોડ કરીને સૂવું પડશે, કારણ કે કાલ સવારે 5:30-6 વાગે તો નીકળી જવાનું છે. ને કાલનો વ્લોગ તો ભાઈ 1 નંબર આવવાનો છે. આપણા વ્લોગમાં તમને નવા બધા ચહેરા જોવા મળવાના છે, તમને મોજે મોજ કરાવવાની છે. પણ એ પહેલા આપણે જમી લઈએ. અને જમવામાં જોઈ લો ભાઈ, સરસ મજાની ભાખરી, તુવેરની દાળની ખીચડી, લસણની ચટણી અને સેવ ટમેટાનું શાક. અને આ છાશને તો કેમ ભૂલાય. તો ચાલો બધા જમવા માટે. અને આજનો વ્લોગ એ જ એન્ડ કરી છે. આશા રાખી કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમે તો વિડીયોને લાઈક અને શેર કરતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. ગુડ નાઇટ, બાય બાય, હેવ એ હેપી વીકેન્ડ.